ભાવનગરમાં ગૌમાંસના જથ્થા સાથે પહેલા 2 અને પછી 3 મળી કુલ 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ભાવનગર શહેરના ભીલવાડા સર્કલ પાસે કામલફળી ચોકમાં કતલખાનું ચાલતું હોવાની પોલીસને બાતમી મળી છે. શંકાવાળી જગ્યા પર રેડ કરતા પોલીસને મળી છે સફળતા. પોલીસને રેડ કરતા 100 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉપરાંત અહીં કતલના ઈરાદે રાખવામાં આવેલા 7 જેટલા જીવંત પશુઓ પણ મળી આવ્યા હતા અને 7 જેટલા જીવંત પશુને બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસની કામગીરી દરમિયાન ગૌમાંસ સાથે 2 શખ્સોને ઝડપી ત્યારબાદ એની 3 ને ઝડપી પાડ્યા હતા. રેડ કરતા હુસેન અને મોહસિન નામના 2 શખ્સો સ્થળ પરથી મળી આવ્યા હતા, જ્યારે ઇફરાન હનીફ શેખ અને ઝુબેર અલ્તાફ શેખ અને અકરમ બાકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પહેલા 2 અને પછી 3 આરોપીઓનું એસઓજી દ્વારા 2 વાર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. જેકે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એલસીબી એની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતી દરમિયાન તેઓને પોતાના અંગત ખાનગી બાતમીદારોથી હકીકત મળી કે હુસેન બાવનકા અને મોહસિન શેખ આ બંને જે છે પોતાના જે ઘરે ગૌમાંસ રાખે છે અને તેના ઘરે બી જે વાછરડા અને જીવ હોવાની શક્યતા છે. એ અનુસંધાને પીએસઆઈ વીસી જાડેજા દ્વારા આ જે હકીકતને વેરીફાઈ કરવામાં આવી અને એ હકીકત જે છે સાચી હોવાથી તે ટીમ સાથે અને પંચો સાથે બંનેના ઘરે એ રેડ કરતા જે હુસેન બાવનકાના જે ઘરે જે છે 61 કિલો માંસ અને મોહસિનના ઘરે આશરે 56 કિલો માંસ મળી આવ્યું. પછી જીવતા જે પશુ જે છે જેમાં જીવતી ભેંસ 2, પાડા 5 અને ગૌવંશની એક વાછરડું જે છે 1, આમ કરીને 8 જીવ મળી આવ્યા. તથા આ જે બંનેના ઘરમાંથી જે કતલ કરવાના જે બી સાધનો છે, લોખંડના કોયતા છે, લોખંડનો ગંઠો, પછી બીજી છરીઓ, એમ કરી વજન કાંટા એ મુદ્દામાલ આશરે 33,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. અને એ દરમિયાન જે આ બોક્સમાં જે માંસ હતું તે પ્રાથમિક લેવલે ત્યાંના વેટરનરી ડૉક્ટર દ્વારા આ ગૌ માંસ હોવાની હકીકત તેઓ સાહેબે જણાવી. તેમ છતાં તેને વિસ્તૃત પૃથ્થકરણ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યું અને એ રીતની ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી. આ ફરિયાદના એસઓજી પીઆઈ શ્રી સુનેસ્તા સાહેબને તપાસ સોંપવામાં આવી અને આ જે હુસેન બાવનકા અને મોહસિન શેખને આ ગુનાના કામે અટક કરવામાં આવ્યા. નામદાર કોર્ટમાં રજૂ કરી જુદા જુદા મુદ્દાઓ સાથે રજૂ કરવામાં આવ્યા અને રિમાન્ડની માંગણી કરતાં રિમાન્ડ મળ્યા. અને બાદમાં આ ગુનાના જે ઊંડાણમાં જતા આ કામે ઝુબેર ચૌહાણ, ઇમરાન અને બીજા જે છે અકરમ કરીને 3 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે અને જુદો જુદો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલમાં જે ઇરફાન ઉર્ફે જે ઈનો જે છે તે પકડની બહાર છે. એના દ્વારા બી એક ટીમ બનાવી અને વહેલી તકે તેને અટક કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. તેમજ આ કામે જે વાહન જે છે તેને બી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા છે. હા, બિલકુલ. આ જે છે જુદા જુદા જે પીપળિયા પુલ ત્યાંથી જે છે એ જે છે આ જીવતા પશુઓ લાવેલા અને જે જીવતા પશુઓને જે છે અહીંયા જ રાખી અને તેઓ કતલ કરતા એ રીતની આખી હકીકત મળેલી છે. રિમાન્ડ દરમિયાન આ જે આરોપીઓ પાસેથી આ જે ગુનાના કામે બીજા બી ઘણા આરોપીઓ બી હોવાની શક્યતા છે. એટલે ઊંડાણપૂર્વકની તપાસ પીઆઈ શ્રી સુનેસા ચલાવી રહ્યા છે. ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હોવાની હકીકત હાલમાં ધ્યાને આવેલી છે. પશુઓ વેચાતા લાવે છે કે ચોરી કરીને લાવે છે? ઘણા જે છે પશુઓ જે છે એ વેચાતા બી લાવે છે અને જૂની જે એમો જે છે કે ભાઈ પશુ એ રીતના હોય અને વાહનોમાં એ હોય અને લાવતા હોય, એ 2 રીતની મેટર હાલમાં આવેલી છે. પોલીસ દ્વારા આ જે આરોપીઓને સાથે લઈ અને જે એનો રૂટ જે નક્કી કરેલો રૂટ જે છે બહારનો જે કેબલ બ્રિજ છે
કે અહીંથી જે છે એ રૂટ ઉપરના સીસીટીવી કેમેરા તથા ત્યાંના જે ટોલ ટેક્સ જે છે તેમાં આ રીતની ઊંડાણપૂર્વકની તપાસ હાલમાં ચાલુ છે. થેન્ક યુ.